ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વર્ગોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નામાના મૂળ તત્વ વિષયના પ્રકરણ નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો અંતર્ગત આગળનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ગત વિડીયોમાં આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ હિસાબો તૈયાર કરવા માટે જુદા જુદા 3 આધારનો ઉપયોગ થાય છે તેની વાત કરી હતી. એટલે દ્વિનોંધી નામા પદ્ધતિના હિસાબો તૈયાર કરવા માટે 3 આધારો: વેપારી ધોરણ, રોકડ ધોરણ અને મિશ્ર ધોરણ. એટલે કે વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે દ્વિનોંધી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર થાય છે. તો આજે આપણે તેના વિશે આગળનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ વેપારી ધોરણે હિસાબો તૈયાર કરવામાં આવે છે તો એની સમજૂતી મેળવીએ. તો કે આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવે, એટલે કે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવે છે. એટલે કે એક વર્ષના પૂર્ણ હિસાબો તૈયાર કરવામાં આવે અને જે વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવે તે વર્ષના બધા જ વ્યવહારો તેમાં નોંધવામાં, દરેકે દરેક વ્યવહાર કે જેનું નાણાકીય મૂલ્ય નક્કી થતું હોય તેવા તમામ વ્યવહારો નોંધવામાં આવે અને એ વ્યવહારો ધંધાને અસર કરતા હોય. તે જ હિસાબી વ્યવહારોમાં, તે જ વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી, મિલકતના વ્યવહારોનો સમાવેશ થાય છે. જે તે હિસાબી વર્ષની ઉપજ અને ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષની મળવાની બાકી આવક, ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે ટૂંકમાં જે હિસાબી વર્ષના વ્યવહારો આપણે તૈયાર કરતા હોઈએ તે વર્ષની ઉપજો ભલે તે મળવાની બાકી હોય અને તે વર્ષના ખર્ચા પછી ભલે તે ચૂકવવાના બાકી હોય તો પણ તેનો સમાવેશ કરવામાં આવે છે. ગયા વર્ષની કે પછીના વર્ષની ઉપજ અને ખર્ચાઓના વ્યવહારો રોકડમાં થયા હોય તો પણ નફા નુકસાનની ગણતરીમાં તે ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલે ગત વર્ષના કે હવે પછીના વર્ષના વ્યવહારો રોકડ સ્વરૂપે થયા હોય, એનું નાણાકીય મૂલ્ય હોય તો પણ જે વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવે તે વર્ષમાં એનો ભૂતકાળના વર્ષ કે હવે પછીના ભવિષ્યના વર્ષનો એમાં સમાવેશ કરવામાં આવતો નથી. દાખલા તરીકે 1 એપ્રિલ 2014થી 31 માર્ચ 2015 સુધીના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય, એટલે કે 1 એપ્રિલથી 31 માર્ચ એટલે 12 માસ, 1 વર્ષ પૂરું થયું મિત્રો. અને જો દર મહિને 5,000 પગાર ચૂકવવામાં આવતો હોય એટલે મિત્રો દર મહિને 5,000 મુજબ પગાર ગણીએ તો આખા વર્ષનો પગાર 60,000 થાય. પણ અહીંયા એવું કહે છે કે માર્ચ માસનો પગાર ચૂકવવાનો બાકી છે, એટલે ટોટલ ચૂકવેલો પગાર કેટલો થાય? 55,000. અને 1 માસનો 5,000 પગાર ચૂકવવાનો બાકી, એટલે ટોટલ પગાર થયો 60,000. પણ હિસાબી નોંધમાં ખર્ચ તરીકે 1 માસનો પગાર ચૂકવવાનો બાકી હોવા છતાં પણ ખર્ચ તરીકે કુલ 60,000ની નોંધ કરવામાં આવશે. એટલે વાત એવી થઈ કે ભલે ખર્ચ ચૂકવવાનો બાકી હોય પણ એ ચાલુ વર્ષનો ખર્ચ છે એટલે એને
ચાલુ વર્ષના હિસાબોમાં સમાવવામાં આવે. વ્યવહારમાં અમુક પ્રકારના ક્ષેત્રોને બાદ કરતાં તમામ ક્ષેત્રોમાં વેપારી ધોરણે હિસાબ તૈયાર કરવામાં આવે છે. એટલે મોટે ભાગે જે કંઈક હિસાબો તૈયાર થાય એ વેપારી ધોરણે જ તૈયાર થાય છે. આ પદ્ધતિ ખૂબ પ્રચલિત છે. આ પુસ્તકમાં તમામ પ્રકરણો આ પદ્ધતિના આધારે જ રજૂ કરવામાં આવેલા. એટલે ટૂંકમાં આપણે જે કંઈક પ્રકરણોનો અભ્યાસ કરવાના છીએ તે તમામ પ્રકરણો મિત્રો વેપારી ધોરણે હિસાબ તૈયાર કરવાના પ્રકરણો જ છે. અને વેપારી ધોરણનો આધાર લઈને જ આપણે તમામ પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે. હિસાબો તૈયાર કરવાનો બીજો આધાર છે મિત્રો રોકડના ધોરણે. આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તેમાં તે જ હિસાબી વર્ષના ફક્ત રોકડમાં થયેલા વ્યવહારો નોંધવામાં આવે છે. એટલે કે મિત્રો રોકડના વ્યવહારોને જ ધ્યાનમાં રાખીને હિસાબો તૈયાર કરવામાં આવે. તે જ હિસાબી વર્ષના વ્યવહારમાં આવક, જાવક, જવાબદારી, મિલકતના વ્યવહાર જે રોકડમાં થયા હોય તેમનો જ સમાવેશ કરવામાં આવે. એટલે આવક, જાવક, જવાબદારી કે મિલકતના વ્યવહાર હોય પણ એ રોકડ સ્વરૂપે થયા હોય તો જ એનો સમાવેશ થાય. ગયા વર્ષના કે આવતા વર્ષના રોકડને લગતા વ્યવહારોનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે. પણ મિત્રો અહીંયા શાખના વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. માત્ર ને માત્ર રોકડ સ્વરૂપના વ્યવહાર ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આ પદ્ધતિનો ઉપયોગ મર્યાદિત છે. મિશ્ર પદ્ધતિ. આ પદ્ધતિને વેપારી ધોરણની સુધારેલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ એ વેપારી ધોરણ અને રોકડ ધોરણના મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. એટલે ટૂંકમાં મિત્રો અહીંયા વેપારી ધોરણ અને રોકડ ધોરણ બંનેને સાથે લઈને હિસાબો તૈયાર કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રચલિત નથી. ભારતમાં કંપનીઓ સામાન્ય રીતે વેપારી ધોરણે પોતાના હિસાબ લખે છે અને હિસાબી ધોરણ એક પ્રમાણે કંપનીઓ પોતાના વાર્ષિક અહેવાલમાં વેપારી ધોરણે હિસાબો બનાવ્યા છે તેનું પ્રમાણપત્ર આપે. આ પદ્ધતિ અંગેની જાણકારી માહિતી માટે આપવામાં આવી છે. માત્ર આપણી જાણકારી માટે આ માહિતી આપવામાં આવી છે. મિશ્ર પદ્ધતિ પ્રચલિત નથી. વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિ જે છે એમાં હિસાબો જે તૈયાર કરવામાં આવે છે એ ચોક્કસ તબક્કામાં હિસાબો તૈયાર કરવામાં આવે છે. અને આવા હિસાબો તૈયાર કરવાના તબક્કા નીચે મુજબ છે. સૌથી પહેલો તબક્કો વાઉચર. વાઉચર એટલે હિસાબી વ્યવહારનો લેખિત દસ્તાવેજ થયો. વાઉચર ઉપરથી વ્યવહારની ઓળખ. વ્યવહારની ઓળખ પછી ઉધાર જમાના નિયમના આધારે આમનોંધ કે પેટાનોંધ. આમનોંધ અને પેટાનોંધના ઉપયોગ કરીને જુદા જુદા ખાતા અને આ ખાતાને સંયુક્ત રીતે ખાતાવહી કહેવાય. અને ખાતાવહીમાં નોંધ જેને ખતવણી કહેવાય. આ ખતવણી પછી કાચું સરવૈયું અને હવાલા. અને કાચું સરવૈયું અને હવાલા ઉપરથી વાર્ષિક હિસાબ કે આખરના હિસાબ તૈયાર કરવામાં આવે છે. એટલે
કુલ 6 તબક્કા થયા. પહેલો તબક્કો વાઉચર, બીજો વ્યવહારની ઓળખ, ત્રીજો આમ નોંધ કે પેટા નોંધ, ચોથું ખાતાવહી, પાંચમું કાચું સરવૈયું અને હવાલા, અને છઠ્ઠો તબક્કો વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબમાં એટલે કે આખરના હિસાબમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. હિસાબી પદ્ધતિ એ માનવે વિકસાવેલું વિજ્ઞાન છે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન હોવાથી તેના નિયમ છે. હિસાબી પદ્ધતિમાં હિસાબ તૈયાર કરવા અંગેની કામગીરી થાય છે. પણ મિત્રો, આ હિસાબો લખવાની જે કામગીરી થાય છે તે નિયમના આધારે કરવામાં આવે છે. એટલે તમામ હિસાબો ચોક્કસ નિયમોના આધારે તૈયાર થાય છે, જેમાં હિસાબો જુદા જુદા વિકસાવેલ તબક્કામાં તૈયાર કરવામાં આવે છે. આ તબક્કાઓની સમજૂતી જોઈએ તો પહેલો તબક્કો વાઉચર છે, જે વ્યવહાર થયા અંગેનો લેખિત માન્ય પુરાવો છે. એટલે કોઈ પણ હિસાબી વ્યવહાર થયો હોય તો મોટાભાગના વ્યવહારો માટે આ લેખિત પુરાવો કે માન્ય પુરાવો હોવો જરૂરી છે, જે વાઉચર તરીકે ઓળખાય છે. બીજો તબક્કો વ્યવહારની ઓળખ, એટલે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, રોકડ છે કે શાખનો, તે આ બીજા તબક્કામાં નક્કી કરવામાં આવે છે. એટલે વાઉચર ઉપરથી આગળનો તબક્કો થાય વ્યવહારની ઓળખ. વ્યવહારની ઓળખમાં આર્થિક વ્યવહાર કે બિન આર્થિક વ્યવહાર કે રોકડ કે શાખના વ્યવહારથી એની ઓળખ કરવામાં આવે. ત્રીજો તબક્કો છે વ્યવહારની નોંધ. મિત્રો, બીજા તબક્કામાં વ્યવહારની ઓળખ થઈ ગયા પછી આર્થિક વ્યવહારને આમ નોંધ કે પેટા નોંધમાં નોંધવામાં આવે છે. એટલે નામા પદ્ધતિના નિયમનો ઉપયોગ કરીને આર્થિક વ્યવહારને આમ નોંધ કે પેટા નોંધમાં નોંધવામાં આવે. આમ નોંધ કે પેટા નોંધમાં નોંધાયેલા વ્યવહાર પછી ચોથો તબક્કો આવે ખાતાવહીમાં ખતવણી. મિત્રો, આમ નોંધ અને પેટા નોંધમાં જે વ્યવહારો નોંધાયા છે તેનું વર્ગીકરણ કરીને જે વ્યવહારો એક જ સ્થાનેથી, એટલે કે જે ખાતાના વ્યવહારો એક જ સ્થાનેથી ઉપલબ્ધ થાય તે અંગેની વ્યવસ્થા ખતવણી દ્વારા ખાતાવહીમાં કરવામાં આવે છે. એટલે ટૂંકમાં સમાન પ્રકારના વ્યવહારો એક જ જગ્યાએ નોંધવામાં આવે તેને ખાતું કહેવાય. અને આ તમામ ખાતાઓ જે ચોપડામાં નોંધવામાં આવે છે તેને ખાતાવહી તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે ખાતાવહી તૈયાર થઈ જાય. અને ખાતાવહી તૈયાર થઈ જાય એટલે દરેક ખાતાની બાકી શોધવામાં આવે છે, જેની સમજૂતી આગળના પ્રકરણમાં આપણે મેળવવાના છીએ. એટલે આ જે ખાતું તૈયાર થયું એની બાકીઓ મળી, એ બાકી ઉપરથી પાંચમા તબક્કામાં કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચા સરવૈયામાં ચોથા તબક્કામાં દર્શાવેલ ખાતાની બાકીઓ દર્શાવવામાં આવે છે, જે વાર્ષિક હિસાબ તૈયાર કરવા પહેલાંનો તબક્કો છે. એટલે વાર્ષિક હિસાબ તૈયાર કરતાં પહેલાં કાચું સરવૈયું તૈયાર કરવું જરૂરી છે. એટલે પાંચમો તબક્કો કાચું સરવૈયું અને છેલ્લો તબક્કો વાર્ષિક હિસાબ. મિત્રો, કાચા સરવૈયા અને હવાલાના આધારે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે. મિત્રો, વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ ધંધાના પરિણામો નક્કી કરવાનો છે.
એટલે કે નફો નુકસાન અને આર્થિક સ્થિતિ શું છે એ નક્કી કરવા માટે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે છે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. એટલે આ રીતે હિસાબો તૈયાર કરવાના 6 તબક્કા છે. આ ઉપરાંત હિસાબો સાથે સંકળાયેલા અન્ય પાસા જેવા કે બેંક સિલક મેલ, ભૂલ સુધારણા નોંધ, ઘસારો, અનામત અને જોગવાઈ પણ હિસાબો માટે જરૂરી છે, જે માટે આગળના પ્રકરણોની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આ રીતે આપણું પહેલાં પ્રકરણની તમામ બાબતો અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે.